આજે હું લઈને આવી છું વેજ મંચુરિયનની રેસીપી. રેસ્ટોરન્ટમાં આપણે જમવા જઈએ ત્યારે સ્ટાર્ટરમાં વેજ મંચુરિયન મંગાવીને ખાતા હોઈએ છીએ. તો આજે આપણે રેસ્ટોરન્ટ જેવા ટેસ્ટી વેજ મંચુરિયન ઘરે બનાવીશું. તો એના માટે મેં કોબીજ, ગાજર અને કેપ્સિકમને અધકચરા પીસીને મિક્સ કરી લીધા છે. પણ મારે એ વિડીયો લેવાનો રહી ગયો હતો, એટલે હું તમને અત્યારે ગાજર, કોબીજ અને કેપ્સિકમ ઉમેરીને ફરીથી બતાવી રહી છું. તો આ રીતે મેં થોડા ગાજર, કેપ્સિકમ અને કોબી ઉમેરી લીધા છે અને એમાં મીઠું પણ ઉમેરી લીધું છે. હાથ વડે એને સરસ રીતે મસળી લઈએ, એટલે એમાંથી જેટલું પાણી છૂટવાનું હશે એટલું છૂટી જશે. હવે એને બે હાથની હથેળીમાં અથવા તો તમને મુઠ્ઠી વાળીને જેમ ફાવે એ રીતે એમાંથી પાણી નિતારી લઈશું. જો બધું જ પાણી નિતારીને આ રીતે બધા શાકભાજીને થોડા કોરા બનાવી દેવાના છે. હવે આ જે પાણી નીતર્યું છે એનું પણ આપણે ગ્રેવીમાં ઉપયોગ કરવાનો છે. હવે એમાં ઝીણું સમારેલું લસણ, ઝીણી સમારેલી ડુંગળી અને ઝીણા સમારેલા ધાણા ઉમેરી લઈએ. એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે અને 5 ચમચી જેટલો મરી પાવડર ઉમેરી લઈએ. બધું સરસ રીતે મિક્સ કરી લઈએ. અને હવે એમાં આપણે મેદો ઉમેરવાનો છે અને કોર્નફ્લોર ઉમેરવાનો છે. તો કોર્નફ્લોર જો 1 ચમચી ઉમેરીએ તો મેદો 2 ચમચી. એટલે એ રીતે ચમચી કે નાની વાડકીનું માપ આપણે લઈ શકીએ છીએ. મેં અહીંયા નાની વાડકીના માપથી 1 વાડકી કોર્નફ્લોર લીધો છે અને 2 વાડકી મેદો લીધો છે. અને હવે મિશ્રણ થઈ જાય પછી જોવાનું છે કે હજુ એમાં સરસ એવો ગોળો બને છે. જો ના બને તો ફરીથી એમાં કોર્નફ્લોર અને મેદો ઉમેરવાનો છે. તો જો હાથ વડે આ રીતે ટેસ્ટ કરીશું તો હજુ આપણને લાગે છે કે હજુ એમાં મેદો અને કોર્નફ્લોર ઉમેરવો પડશે. તો આપણે 1 અને 2નું જે માપ છે એ રીતે ચમચી વડે થોડો મેદો અને કોર્નફ્લોર ઉમેરી લઈએ. હવે ફરીથી એને સરસ રીતે મિક્સ કરી લઈએ. અને હવે આપણે એને ટેસ્ટ કરી લેવાનો છે કે એમાંથી સરસ એવા ગોળા બને છે કે નથી બનતા. અને જો જરૂર લાગે તો હજુ પણ આપણે મેદો અને કોર્નફ્લોર એમાં ઉમેરી શકીએ છીએ. પરંતુ જુઓ, હવે હું ગોળો બનાવીશ તો સરસ એવો ગોળો બનીને તૈયાર થયો છે. તો આ રીતે બટાકાવડાના જે રીતે ગોળા બનાવીએ છીએ એ જ રીતે આપણે મંચુરિયન માટેના ગોળા બનાવી લેવાના છે. તેલ પણ ગરમ થઈ ગયું છે અને ગરમ તેલમાં એને તળી લેવાના છે. ગેસની ફ્લેમ આપણે મીડિયમથી થોડી ફાસ્ટ રાખવાની છે અને ગોળાને સરસ ક્રિસ્પી થાય એવા તળી લેવાના છે. તો આ રીતે એક એક ગોળો બનાવતા જઈશું અને એને ગરમ તેલમાં મૂકીને તળી લઈશું. એને ઉલટાવી પલટાવીને બંને બાજુથી સરસ રીતે તળાઈ જાય અને અંદર પણ સરસ રીતે તળાઈ જાય એ રીતે એને તળી લેવાના છે. તો આને તળવાની જરા પણ ઉતાવળ નથી કરવાની. એને થોડી વાર લાગશે પણ અંદર સુધી એને સારા તળાય એ રીતે આપણે તળી લેવાના છે. જો આપણે આને તળવામાં ઉતાવળ કરીશું તો ઉપરથી ક્રિસ્પી બની જશે પરંતુ અંદરથી કાચા રહી જશે. એટલે આપણે અંદરથી પણ સરસ તળાય એ વાતનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. તો જો બધા જ ગોળા સરસ તળાઈ ગયા છે તો હવે એને આપણે એક વાસણમાં લઈ લઈએ. હવે આ જ રીતે આપણે બધા જ ગોળાને તળી લઈશું. તો જુઓ, મેં બધા જ ગોળા તળી લીધા છે. હવે એનો આપણે વઘાર કરવાનો છે. તો વઘાર કરવા માટે હવે એક વાસણમાં એક નાની ચટણીની વાડકી જેટલો સોયા સોસ લઈશું. એમાં અડધી વાડકી પાણી ઉમેરી લઈએ. 5 ચમચી જેટલો ચીલી સોસ લઈશું. આપણા સ્વાદ મુજબ વધારે ઓછો ઉમેરી શકાય છે. અને અડધી વાડકી જેટલો મેં એમાં ટોમેટો કેચઅપ ઉમેરી લીધો છે. હવે ત્રણેયને સરસ રીતે મિક્સ કરી લઈએ અને વઘાર માટે કઢાઈમાં 5 ચમચી જેટલું તેલ ઉમેરી લઈએ. તેલ ગરમ થાય એટલે એમાં વાટેલા આદુ, લસણ, મરચાં ઉમેરીને સરસ સાંતળી લઈએ. હવે એમાં લીલું લસણ ઉમેરીને સાંતળી લઈએ. લીલી ડુંગળી ઉમેરીને સાંતળી લઈએ. લસણ, ડુંગળી, મરચાં સરસ સંતળાઈ જાય પછી એમાં સોસનું મિશ્રણ તૈયાર કર્યું છે તે ઉમેરી લઈએ. અને એ મિશ્રણ સરસ ગરમ થાય પછી એમાં આપણે શાકભાજીમાંથી જે પાણી નિતારીને રાખ્યું છે તે પણ એમાં જ ઉમેરી લેવાનું છે. તો હવે એમાં નિતારેલું પાણી પણ ઉમેરી લઈએ. અને હવે એમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી લઈએ. હવે ગ્રેવીને સરસ ઉકળવા દઈએ અને ઉકળીને થોડી ઘટ થવા માંડે પછી આપણે મંચુરિયન માટે જે ગોળા બનાવીને મૂક્યા છે એ એમાં ઉમેરી લઈશું. એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને 5 ચમચી જેટલો મરી પાવડર ઉમેરીશું. અને હવે ગ્રેવીને સરસ ઉકળવા દઈશું. ગ્રેવી સરસ ઉકળી જાય પછી એમાં આપણે એક પછી એક ગોળા ઉમેરી લઈશું. તમારા ટેસ્ટ પ્રમાણે તમે મંચુરિયનની ગ્રેવી બનાવી શકો છો. વધારે, ઓછી, જાડી કે થોડી પાતળી પણ ગ્રેવી બનાવી શકાય છે. હવે એને હળવા હાથે જ હલાવીને મિક્સ કરીશું. હવે એમાં ઉમેરવા માટે સ્લરી બનાવવાની છે. તો મેં 2 ચમચી કોર્નફ્લોર લીધો છે. એમાં જરૂર મુજબ સ્લરી બનાવી લીધી છે. તો જો આ રીતની સ્લરી તૈયાર થવી જોઈએ.
હવે સ્લરીને આપણે મંચુરિયનમાં ઉમેરી લઈશું. થોડું પાણી પણ ઉમેરી લઈશું અને હવે હળવા હાથે એને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે સરસ એને ઉકળવા દઈશું. આ રીતે કોર્નફ્લોરની સ્લરી ઉમેરવાથી ગ્રેવી સરસ ઘટ્ટ બને છે. તો જુઓ સરસ ગ્રેવી ઘટ્ટ બની ગઈ છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગરમ ગરમ મંચુરિયનને સર્વ કરવા માટે ગેસ પરથી નીચે ઉતારી લઈશું. તો ચાલો હવે થોડું એને ગાર્નિશ કરી લઈએ. લીલી ડુંગળી, લીલું લસણ અને લીલા ધાણા વડે મંચુરિયનને સરસ ગાર્નિશ કરી લઈએ. ગાર્નિશ પણ થશે અને સરસ એનો ટેસ્ટ પણ આવશે. હવે ગરમ ગરમ મંચુરિયનને આપણે સર્વ કરી લઈએ. મિત્રો, તમને મારી આ મંચુરિયનની રેસીપી તો જોઈને જ ગમી હશે અને આ રીતે જો બનાવીને ખાશો તો ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી બને છે. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરશો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરશો. અને આ રીતે તમે મંચુરિયન બનાવશો તો રેસ્ટોરન્ટના મંચુરિયનને પણ ભૂલી જશો એટલા ટેસ્ટી મંચુરિયન ઘરે બનાવી શકીશું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.